જે રીતે આરોપીઓએ રીતસરનું રખિયાલ અને આસપાસના વિસ્તારમાં આતંક ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ત્યારબાદ તાત્કાલિક જે છે તે ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીઓની ધરપકડ કરી છે. હજી પણ 2 આરોપીઓ બાકી છે, તેની ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો કામી કરી રહી છે. પરંતુ અત્યારે હાલ જે છે તે આરોપીઓનું જે વરઘોડો કાઢવામાં આવ્યો છે, કહી શકાય કે પંચનામું કરવા માટે અહીંયા આગળ લાવ્યા હતા. પરંતુ તે પહેલાં જ લોકોને આ પ્રકારનો મેસેજ મળતા આસપાસના સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા જોવા મળી રહ્યા છે. દરેક લોકો જે છે તે ઈચ્છી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની કામગીરી જે છે તે પોલીસ પહેલાં કરતી, તો જેના કારણે આ પ્રકારનો બનાવ જે છે તેના સામે આવતો સંખ્યાબંધ લોકો જે છે તે અત્યારે હાલ એચ ડિવિઝન ગરીબનગર આસપાસ જે છે તે એકત્ર થયા છે અને પોલીસની કામગીરી જે છે તેની વાહવાહી કરી રહ્યા છે. મહત્વનું છે કે ક્યારેક આ પ્રકારની કામગીરીથી કાયદો અને વ્યવસ્થાની પ્રક્રિયા જે છે તે દોડાતી હોય છે અને તેને જ સાથે ઝોન 5 ડીસીપી અને આસપાસના તમામ પોલીસ અધિકારીઓ જે છે તેને અહીં તૈનાત કરવામાં આવ્યા છે અને તેના સાથે અત્યારે હાલ પંચનામું કરી અને આરોપીઓ જે છે તેને પરત લઈ જવામાં આવેલા છે. અત્યારે હાલ જે આરોપીઓ જે છે તેમાંથી ફઝલ શેખ, સમીર શેખ અને અલ્તાફ શેખ અને મહેફૂઝ મિયા, આ ચારેયને ઘટના સ્થળે લાવવામાં આવી રહ્યા છે. ઝોન 5 સહિત ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ અલગ જે છે તે તૈનાત છે અને તેમનું પંચનામું કરવા માટે તેમને લઈ જવામાં આવી રહ્યા છે. જે જગ્યાએ તેમને આતંક મચાવ્યો હતો અને લોકોને ગુમરાહ કરવાનો ક્યાંક પ્રયત્ન કર્યો હતો, કાયદો વ્યવસ્થા જે છે તે હાથમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો, તેના માટે એક દાખલો બેસે અને સમાજમાં પણ પોલીસ જ રાજ ચાલશે અને પોલીસનું કાયદો વ્યવસ્થા જે છે તે કામગીરી કરશે, તે માટેનો એક દાખલો બેસાડવા માટે અત્યારે મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ અને ચારેય આરોપીઓ જે છે તેને સાથે લઈ આ પંચનામું કરવામાં આવી રહ્યું છે. આટલી બધી મોટી સંખ્યામાં અત્યારે જ્યારે પંચનામું કર્યું ત્યારે આરોપીઓ જે છે તેને સાથે રાખી પંચનામું કરવું અઘરી સ્થિતિ બની ગઈ હતી. એટલે થોડી ક્ષણોમાં જ પોલીસ જે છે આરોપીઓને લઈ અને ઘટના સ્થળથી નીકળી ચૂકી છે, કારણ કે જે આસપાસના માહોલ આપ જોઈ શકો છો ત્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પોલીસ અને આસપાસના સ્થાનિકો જે છે તે મોટી સંખ્યામાં દેખાઈ રહ્યા છે અને તેને જ પગલે થોડી ક્ષણોમાં તે પંચનામું જે છે તે પંચનામાની પ્રક્રિયા પૂરી કરી અને અહીંથી પોલીસ રવાના થઈ છે. મહત્વનું છે કે હજી પણ 2 આરોપીઓ પકડવાના બાકી જે છે તેને પોલીસ પકડવા માટે અલગ અલગ દિશામાં કામગીરી કરી રહી છે. આસપાસમાં એક મોટું ટોળું જે છે તે ત્યાં આગળ આવી પહોંચ્યું હતું. આસપાસ ઘણા એવા વ્યક્તિઓ જે છે કે જે તેમનાથી પરિચિત હતા. જ્યારે ઘટના બની તે અંગેનો પણ મેસેજ વાયરલ થયો હતો અને ત્યારબાદ આજે પંચનામા માટે લાવવાના હોવાની પણ વાત જ્યારે સ્થાનિકોના ધ્યાને આવી ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો જે છે તે અહીંયા આગળ આપ જોઈ શકો છો તે રીતે દ્રશ્યોમાં દેખાઈ પડ્યા હતા. કેટલાક લોકો તો એવા છે કે ઘરની બહાર અને અમુક જગ્યાએ ઉપરથી પણ જોઈ રહ્યા છે અને તેને જ કારણે કોઈ કાયદો અને વ્યવસ્થા કોઈ હાથમાં ના લે, પથ્થરમારો ના થાય તે માટે પૂરતી જવાબદારી સાથે પોલીસ અધિકારીઓ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ જે છે તે અહીં તૈનાત હતી. પરંતુ માહોલ બગડે તે પહેલાં જ પોલીસ અડધું પંચનામું કરી અને આ પબ્લિક જોઈ અને ત્યાંથી રવાના થઈ ચૂકી હતી. મહત્વનું છે કે અત્યારે હાલ તે તમામ આરોપીઓ જે છે તેને પરત લઈ જવામાં આવે છે અને પરત લઈ જઈ જે આરોપીઓ જે છે તેની પૂછપરછ કરવામાં આવશે. જે ટ્રાફિક બંદોબસ્ત છે તે ટ્રાફિકની સાથે સાથે વાહન વ્યવહાર પણ ખોરવાય નહીં તે માટેની પૂરતી તકેદારી રાખી રહી છે અને જે સ્થાનિકો અહીંયા એકત્ર થઈ ગયા હતા અને તેને જ કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એટલે અત્યારે હાલ પોલીસ જે છે તે ટ્રાફિક ડાયવર્ટ કરી રહી છે અને સાથે સાથે અન્ય જેટલા લોકો અહીંયા એકત્ર થયા હતા તે એકત્ર થયેલા લોકો જે છે તેમને અહીંયાથી રવાના થવા માટે ક્યાંક ચીમકી પણ ઉચ્ચારી રહ્યા છે. એટલે આવનારા સમયમાં આ પ્રકારની કામગીરી ફરી ન થાય તેનું પણ ધ્યાન પોલીસ કયા રાખવું જોઈતું હતું. કુલ 4 આરોપીને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને 4 આરોપીઓને સાથે રાખી અત્યારે જે બનાવ હતો એનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે સાથે રાખીને. અને આ કામે હજી બીજા 2 આરોપી સરવર કડવો અને અન્ની રાજપૂત આ બેને પકડવાના બાકી છે. એ માટે પોલીસની ટીમો કાર્યરત છે અને ટૂંક સમયમાં જ આ બંને આરોપીઓને ઝડપી લેવામાં આવશે. આ જે કામના 6 આરોપી છે, 6 આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ છે. દરેક આરોપીઓએ અગાઉ જુદા જુદા ગુના શરીર સંબંધી આચરેલા છે. એમના વિરુદ્ધ અટકાયતી પગલાં, પાસા, તડીપારની કાર્યવાહી પણ પોલીસ દ્વારા અવારનવાર કરવામાં આવેલ છે. સ્થાનિકોને એ અપીલ કરવા માગું છું કે આવો કોઈપણ પ્રકારનો નાનો ઇન્સિડન્ટ બને તો સામે આવીને એમના વિરુદ્ધમાં ફરિયાદ આપે. કારણ ઘણી વખત એવું બનતું હોય છે કે નાની નાની બાબતોમાં માણસો સહન કરતા હોય છે અને ફરિયાદ આપતા નથી. આવો ઇન્સિડન્ટ બનતો હોય છે. એના કારણે આવા જે આરોપીઓ છે એમને મોકળું મેદાન મળતું હોય છે અને એ આજ રસ્તા પર આગળ વધતા હોય છે.